જય શ્રી રામ બધા ભક્તોને। આપણે બધાએ ક્યાંક ને ક્યાંક મંદિરમાં જઈને હાથ જોડીને આંખો બંધ કરીને ક્યારેક તો ઈશ્વર પાસે કીધું જ હશે કે હે ભગવાન, મેં કઈ ભૂલ ચૂક કરી હોય, મેં કઈ પાપ કર્યા હોય, મારાથી અનર્થ થઈ ગયું હોય તો મને માફ કરી દેજો। આપણે ભગવાનથી બીએ છીએ, આપણા કર્મોથી નહીં। નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી સચ્ચાઈ શેર કરવા જઈ રહી છું કે તમારા જીવનનો જોવાનો નજરિયો બદલી નાખશે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે વિષય છે કે ઈશ્વરથી બીવું જોઈએ નહીં, પરંતુ માણસોના કર્મોથી બીવું જોઈએ। પોતાના કર્મ કેવા છે ઈ બીવું જોઈએ, કારણ કે ઈશ્વર આપણને માફ કરી દેતા હોય છે, પરંતુ આપણા કર્મો કદાપી માફ કરતા નથી। આ સૃષ્ટિમાં તમે ગમે ત્યાં જાઓ, ગમે તે કરી લો, જો સારા કર્મ કર્યા હશે ને તો સારું પરિણામ મળશે અને ઈ પરિણામ સામું જ આવશે અને સારું હશે, પરંતુ જો ખરાબ કર્મ કર્યા હશે ને તો ઈ પણ પરિણામ સામું હશે કે આપણે નજરે જોઈ શકશું। ઈશ્વર શું છે અને કર્મ શું છે, સૌથી પહેલા તમે એ સમજી લો કે ઈશ્વર કોણ છે। ઈશ્વર પ્રેમ, કરુણા અને દયાનો સાગર। ઈશ્વરને માતા પિતા સમાન ગણવામાં આવે છે। શું માતા પિતા પોતાના બાળકને રોજ સજા આપી શકે? ના, ઈશ્વર ક્યારેય કોઈને દુઃખ આપતા નથી। ઈ કોઈ જજ નથી કે દંડો લઈને સજા આપવા બેઠા છે। આપણા જીવનમાં જે દુઃખ આવે છે, જે તકલીફ આવે છે અને મુશ્કેલીઓ સતત ને સતત આવે છે, તો ઈ તે કોણ આપે છે? જવાબ એક જ છે કે આપણા કર્મ। કર્મ એટલે ન્યાય, કર્મ એટલે પ્રકૃતિનો નિયમ। જો તમે આગમાં હાથ નાખશો અને તે હાથ દાઝી જશે, એમાં કોઈ ઈશ્વરની મરજી હોતી નથી, એ તો આગનો સ્વભાવ છે। બસ આપણા કર્મ પણ એવા જ છે। જેવું કર્મ કરશો એવું જ ફળ મળશે, એ કુદરતનો નિયમ છે, પહેલેથી જ નિયમ હોય છે। આ સૃષ્ટિનો જ્યારે ભગવાને બનાવી હતી, રચના કરી હતી, ત્યારથી આ નિયમ ચાલી આવ્યો છે। આજે માણસ સૌથી મોટી ભૂલ ક્યાં કરે છે ખબર છે? માણસને એમ છે કે આખી જિંદગી કોઈનું ખરાબ કર્યું, કોઈનું દિલ દુભાવ્યું અને કોઈનું સારું ન ઈચ્છ્યું, અને પછી આપણે રવિવાર કે તહેવારના દિવસે મંદિરમાં જઈને 1000 રૂપિયાનું કે આપણને યોગ્ય આવે એટલું દાન કરીએ અને પછી પાપ ધોવાઈ જશે। શું તમને લાગે છે? ભગવાન કોઈ દી કોઈ પાસે પૈસા લેતા નથી મિત્રો। ભગવાનના દરબારમાં તો કાયદો હોય છે અને ન્યાય ચાલે છે। તમે મંદિરમાં જઈને લાખોનું દાન કર્યું હશે, પણ તમારા ઘરની બહાર ઉભેલો કોઈ પણ ગરીબનું જો તમે અપમાન કર્યું હશે ને, તો તે અપમાન ઈ ખરાબ કર્મ બની જાય છે અને તમારા ખાતામાં ઈ ચોપડે ચડી જતું હોય છે। મિત્રો, કર્મનું ચોપડો પાકો હોય છે, એમાં અયોગ્ય કે એમાં ભૂલ હોતી કદાપી હોતી નથી। મિત્રો, કર્મનું ખાતું બહુ જ પાકું હોય છે। ત્યાં જિંદગી અને પાપનું જે થતું હોય છે ઈ બધું બરાબર હિસાબ લખાઈ જતો હોય છે, એમાં કદાપી ગોટાળો હોતો નથી। તમે જે દાન કર્યું છે એની પાછળની દાનત કેવી છે ઈ જોવામાં આવશે, ઈ કર્મના ચોપડે લખાશે। તમને ખબર છે કે કર્મની તાકાત કવડી મોટી હોય છે, કારણ કે સાક્ષાત ભગવાન જ્યારે આ ધરતી ઉપર મનુષ્યના અવતારમાં જન્મ લે છે ને, ત્યારે તે પણ કર્મના સિદ્ધાંતમાં બંધાઈ જાય છે। એને પણ કર્મનું પાલન કરવું પડે છે, એ છે આ સૃષ્ટિનો નિયમ। મિત્રો, મહાભારતનું ઉદાહરણ લઈ લો। ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિમાન હતા, તે ધારે ને તો 1 સેકન્ડમાં યુદ્ધ સમાપ્ત કરી શકતા હતા, પરંતુ તેને કર્મના કારણે એને ના કર્યું। તેને અર્જુનને શું કહ્યું હતું કે આ અધિકાર માત્ર તારો છે, કર્મ તારું છે, એટલે તું કર્મ કર, ફળની ચિંતા ના કર। ગાંધારીએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપ્યો હતો ત્યારે તેને કહ્યું હતું કે જેમ મારો વંશ નાશ કર્યો છે એવી જ રીતે તારો યાદવ વંશ પણ નાશ થઈ જશે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસીને ઈ
સ્વીકાર્યું હતું, ત્યારે ઈ જ પ્રમાણે આપણે કહેવામાં આવે છે કે કર્મના નિયમથી કોઈ ભાગી શકતું નથી. માણસથી લઈને ભગવાન સુધી આ મનુષ્યના અવતારમાં જે આવે છે એને આ કર્મના નિયમથી બંધાવવું પડે છે. સારું કર્મ હોય કે ખરાબ કર્મ હોય, સારું કર્મ કરો તો સારું પરિણામ ને ખરાબ કર્મ કરો તો ખરાબ પરિણામ, પરંતુ આ કર્મનો ફળ અવશ્ય મળે છે. જો ભગવાન પણ આ કર્મના સિદ્ધાંતોથી બંધાયેલા હોય ને તો આપણે બધા મનુષ્યો ક્યાં ખેતની મૂડી છીએ. તો મિત્રો, હવે સવાલ એ થાય છે કે આપણે જીવનમાં શું કરવું જોઈએ અને જીવન કેવી રીતે જીવવું જોઈએ. તો મિત્રો, યાદ રાખો, ભગવાનથી કોઈ મોટો સાથી નથી. ભગવાનને પ્રેમ કરો, એની પૂજા કરો, એનું નામ જપ કરો, કારણ કે એ દરેક ક્ષણમાં આપણી સાથે છે. એના સિવાય આપણો ઉદ્ધાર નથી. ઈ છે તો આપણે છીએ, ઈ છે તો આપણું જીવન ચાલે છે. કોઈ પણ કામ કરતા પહેલા કે કોઈને ખરાબ શબ્દ કહેતા પહેલા 1 સેકન્ડમાં વિચારી લેવું કે શું હું આ કર્મ ભોગવા તૈયાર છું. જો જવાબ ના આવે તો આ કામ કદાપી ન કરવું જોઈએ. કોઈ તમારું ખરાબ કરે તો તમારે બદલો લેવાની જરૂર નથી કે વિચાર ન રાખવો જોઈએ, કારણ કે ઉપરવાળાનો સીસીટીવી કેમેરો ચાલુ છે. એટલા માટે સમય અને કર્મ કોઈને છોડતા નથી. એક દીના સમયે આવે જ છે. કર્મનો હિસાબ ગમે હોય, ગમે જનાવર હોય કે માણસ હોય, કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે, સારું હોય કે ખરાબ. પાસે કેટલું બેંક બેલેન્સ છે, કયા બ્રાન્ડના તમે કપડા પહેરો છો, કેટલી કિંમતી ગાડી તમારી પાસે છે. મિત્રો, આ બધું ધરતી ઉપર જ પડ્યું રહેવાનું છે. ઉપર જશો ને ત્યારે તમારું એક જ ચલણ સાથે આવશે, ઈ છે તમારું સારું કર્મ. જો કર્મ સારું હશે તો તમારે કોઈથી બીવાની જરૂર નથી, ઈશ્વરથી પણ બીવાની જરૂર નથી. એટલા માટે ઈશ્વર માફ કરી દેતા હોય છે. આપણે તો આપણા જીવનમાં કેવું કર્મ કરવું જોઈએ એનાથી જ બીવું જોઈએ. માણસો, હજી એક વાત તમને કહું છું કે જે કર્મ થઈ ગયા હોય છે, જે પાપ થઈ ગયું છે, તમે તમારું આવનારા દિવસોમાં સારા કર્મ કરો અને જે કર્મ થઈ ગયું છે, જે પાપ થઈ ગયું છે એને લાત મારીને ભગાડો. ભગવાન રોજ દિવસ આપે છે સારું કર્મ કરવા માટે. એટલા માટે હજી પણ સમય છે. જીવનની સાચી દિશા બદલી નાખો. જો તમને આ વિડીયોમાં સાચી માહિતી લાગી હોય ને તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા પરિવાર અને મિત્રો સુધી શેર કરો, કારણ કે ઈ પણ કર્મનો સિદ્ધાંત સમજી શકે. અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવું અને સારા કર્મ કરતા રહો. જય શ્રી રામ બધાને.